આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક વરસાદની એક પછી ખબરો આવી રહી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક કરી છે। વડોદરાની વિશ્વામિત્રી નદીના રીડેવલપમેન્ટ માટેની પરવાનગી અપાઈ છે। વડોદરાના નાગરિકો માટે ગણતરીના સેકન્ડમાં જ પ્રોજેક્ટની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે। વહીવટી તંત્રને ગણતરીના દિવસોમાં જ પ્રોજેક્ટ પાછળ પડી જવાની સૂચના આપી દેવાઈ છે। વધુ ટીમો બનાવી કેશ ડોલ આપવા માટે પણ કલેક્ટરને સૂચના આપી છે। નુકસાનના સર્વે માટે વધુ 400 લોકોની ટીમમાં જોડવામાં પણ આવ્યા છે। તો વડોદરામાં એક પછી એક જે મુશ્કેલી સર્જાઈ છે, સરકાર તરફથી આ એક મોટી વાત સામે આવી રહી છે। વડોદરા શહેરના સૌ નાગરિકો માટે, વડોદરા શહેરના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ વડોદરા જિલ્લા એડમિનિસ્ટ્રેશન તથા વડોદરા મહાનગરપાલિકા સાથે મળીને મુખ્યમંત્રી શ્રી પાસે વડોદરાના શહેરીજનો માટે વિશ્વામિત્રી રિવર રિવાઇવલ અને રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટેની પરવાનગી માંગવામાં આવી। વહીવટી તંત્રને ગણતરીના દિવસોમાં આ પ્રોજેક્ટની પાછળ પડીને આ પ્રોજેક્ટનો પ્લાન તાત્કાલિક રજૂ કરવા માટેની સૂચના આપવામાં આવી છે। કેશડોલ આપવાની કામગીરી શરૂ થઈ ગઈ છે। સાથે સાથે મુખ્યમંત્રી શ્રી દ્વારા કલેક્ટરશ્રીને સૂચના આપવામાં આવી છે કે હજી વધુ ટીમો બનાવીને કેશડોલ્સનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે।